બધાને કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો કેટલા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ફાઇનલી આપણે ગામની બહાર આવી ગયા ચાજી હવા ખાવા. જો બાબુ જડી ગયો બાબા. શું કરવાનું થાય? ગેમ રમવી છે આપણે? રમી નાખીએ. કઈ રમવી એટલે? ઓલા બે અહીંયા બેઠા છે કે ભાઈ અમારે આવું હોય ત્યાં પણ નથી આવું. મેં કીધું તારે આવું જામનગર? મારે જામનગર જવું આજે છઠ્ઠીમાં. તો તમને કહી દઉં તો આજ આપણે મામાના ઘરે દીકરો જન્મ થયો ને આપણે જવાનું છઠ્ઠીમાં આજે. ફૂલગરમાં હું મમ્મી બધા નીકળ્યું જામનગર. હાલ બાબા તમને ગેમ કરી નાખીને મેન રણાઈ ચાલુ કરી દે રમવાની ફ્રી ફાયર જોઈ રહ્યું. હા બાબાની શું કહેવાય ફોનમાં થઈ ગઈ ચાલુ ફ્રી ફાયર. હવે આપણે એકાદ બે પ્રશ્ન કરી નાખી પછી મમ્મી આવે તો નીકળી જામનગર. તું નથી આવતો મજા નહીં આવે. નથી આવતો. ફાઇનલી પૂગી ગયા છે આપણે નાનીના ઘરે. તો આપણે આવી ગયા છે ને એ છાનું અંદર બેસી ગયા છે. આપણે ખાઈ પીને થઈ ગયા ત્યાં જો વાહે ને હાવ ઝીણકો જો હજી જો ડાગલા જોઈ જો. તો આપણા મામાના ઘરે બેબીનો જન્મ થયો હોય તો એની આજે રાખીએ છઠ્ઠી. તો આપણે જાય છઠ્ઠી બધા રિક્ષામાં તો નીકળી જવી. ફાઇનલ પૂગી ગયા તો છઠ્ઠી પતી ગઈ ને આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે તો વ્લોગ ઉતાર થતો નથી તો હવે હમણાં થોડીક મહાન થઈ જાય તો હવે કાલે પણ વ્લોગ કન્ટિન્યુ રાખશું. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી વ્લોગનો કન્ટિન્યુ બીજો દિવસ. આપણે વિચાર્યું હતું કે એક દિવસ નહીં પણ 2 દિવસ વ્લોગ ઉતારશું. તો મામા આજે ઘરે છે તો હવે વિચાર કરીએ કે જઈ રખડવા આવે. Sorry, I don't provide instrumentals here, but let me know if you like song lyrics inspired by the idea of travel adventure. Instrumentals here, but let me know if you like song lyrics. તો હું મામાને પિયુષની રખડીને આવતા રહ્યા છે ઘરે અને હવે માસીએ કીધું કે હવે મને લોહી ચડાવવા જવું છે દવાખાને તો આપણે તો જાય ત્યારે દવાખાને. લોહીનો બાટલો ચડી ગયો અને આ આપણે જઈએ હવે ઘરે. તો ફાઇનલી આપણે રખડીને આવતા રહ્યા અહીં ઘરે. તો આપણે ગયા હતા હોસ્પિટલે મયકનું લોહી ચડાવવું હતું એટલે લોહી ચડાવીને આવતા રહ્યા અહીં ઘરે. તો આટલા બ્લોગ માટે રાખીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરતા રહેજો. તો બધાને બાય બાય.